घर नहीं डूबा, तेरा घर नहीं डूबा, पानी बढ़वा दो। बाहर आना।
હું મહેશભાઈ અનગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. હાલમાં જે સુરત શહેરની અંદર જે વરસાદ પડી રહ્યો છે અને એમાં ઘણી જગ્યાએ જે પાણી ભરાણા છે, પરંતુ એવી કેટલી બધી જગ્યાઓ છે કે જ્યાં માત્ર ને માત્ર બિલ્ડરો અને ભાજપના મળતિયા નેતાઓના કારણે ભરેલા છે. એમાંનું જે બાલક વિસ્તાર છે, જે પાસોદરા વિસ્તાર છે, કઠોદરા છે, આ બધી જ જગ્યાએ જે પાણી ભરાણા છે એમાં મુખ્ય રોલ છે એ માત્ર ને માત્ર બિલ્ડરો અને ભાજપના મળતિયા નેતાઓ છે. અહીંયા જે ખાડી, આ પાસોદરામાંથી જે ખાડી પસાર થાય છે, એ ખાડીના ઉપર કેટલા બધા બિલ્ડરોએ પોતાના સ્વાર્થ માટે નાના નાના જે ભૂંગળાઓ નાખીને પુલિયા બનાવ્યા છે. અહીંયાનું એવું જ એક પુલિયું છે, અહીંયાથી ઉપરથી દેખાતું હશે કે કેટલો કચરો એ ભૂંગળાઓની આડો જામો થઈ ગયેલો છે. અને એના કારણે જે એમાંથી જે પાણીની કેપેસિટી સામેની સાઈડ જવી હોય એ નથી જઈ શકતી. આના કારણે જે અહીંયા પાસોદરાનો આખો વિસ્તાર છે, એટલે કે લગભગ પાસોદરાના અમુક સોસાયટીઓમાં 2000થી વધારે પરિવારો એવા છે કે જેમની સોસાયટીઓની અંદર પાણી ઘૂસી ગયા છે. આ જ રીતનો પ્રોબ્લેમ આ ખાડી ઉપર આગળ પ્રગતિ વિલા છે, ક્રિષ્ના છે, આ બધાએ પોતાના સ્વાર્થ માટે, પોતાના રૂપિયા બચાવવા માટે જે એમને મોટા પુલ બનાવવા પડતા હોય છે, એ પુલને બદલે માત્ર નાના નાના ભૂંગળાઓ નાખી અને આવી રીતે આખું કરી દીધું છે. અહીંયા જે છે આશીર્વાદ બંગલોઝ 3 છે, એમને પણ આવી જ રીતની ગેરરીતિઓ કરી છે અને ભૂંગળાઓ નાખી અને પાણીને રોકી દીધું છે. અને આનો ભોગ આ પાસોદરાના કેટલા બધા ગ્રામવાસીઓ છે, કેટલા બધા રહીશો છે, આનો ભોગ બન્યા છે. આજે કેટલી સોસાયટીઓ છે, ક્રિષ્ના બંગલો, ક્રિષ્ના સોસાયટી છે, આ બધી સોસાયટીની અંદર પાણી ઘૂસી ગયા છે. અને એનું મુખ્ય કારણ છે કે આ બધા જ એવા બિલ્ડરો જેમને આગળના પ્રગતિ વિલાનો ભાગ છે, બધો જ પાણીનો ભરાવો. અહીંયાનું જે પાસોદરા ગામ છે ને, પાસોદરા ગામ આખું અત્યારે તરબતોડ થઈ ગયેલું છે. આખા મેન રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. એટલે તાત્કાલિક ધોરણે આ જેમની પણ ગેરકાયદેસર રીતે પરમિશનો લીધા વગરના આવા પુલિયાઓ, નાના જે ભૂંગળાઓ નાખીને બનાવે છે, માનનીય કમિશનરશ્રી તત્કાલીન ધોરણે આ પુલિયાઓને તોડવાના આદેશ આપો. અને જેમને પણ પોતાનો રસ્તો બનાવવો હોય તો એમને ત્યાં જે આપણે જે કલવટ બનાવવાની પરમિશન આપી અને એવી રીતે કલવટ બનાવે, જેથી કરીને આ પાણીનો નિકાલ તાત્કાલિક થઈ શકે. હું કમિશનરશ્રી આપને ફરીથી એક રજૂઆત કરું છું કે તાત્કાલિક ધોરણે તમે તમામ આવા પુલિયાના ઝોનલ ચીફને એમને આપો અને જેથી કરીને આ તમામ પુલિયાઓને તોડી નાખવામાં આવે અને આ પાણીનો નિકાલ છે એ રાહતથી ઝડપથી થઈ શકે.